એટલે બધી ખુશી થાય. ધોલો ધોલો લઈ જા ને વિદિત. આંખ બંધ કરી રાખ દાદાની. કેમ છો? જય શ્રી કૃષ્ણ. એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારે અત્યારે 8 વાગ્યા છે. ધ્રુવ અને વિદિત નાહી ધોઈને સ્કૂલે જવા માટે રેડી. વિદિતની વાર 9 વાગે આવશે. ધ્રુવ જશે દાદાની સાથે 9:30 વાગે સ્કૂલે. પણ આજે આંગણવાડીનું કામ હોવાથી મિત્તલ કુમારી આજે જલ્દી જતી રહી છે. સવારમાં ઉઠે એટલે એક જ કામ, સાયકલ ફેરવવાનું. હા, મારો ધ્રુવ કુમાર શું કરે તું? હે કેવો એનો કહેવાય? તો તોડી નાખવાનો. હા આજે પણ સવારમાં થોડું ધુમ્મસ પડેલું છે. ધુમ્મસ દેખાય પણ આજે એકદમ ઓછું છે. અને આપણે એક્ઝેક્ટ ઘરની સામે પાપડીનો છોડ છે અને ઘણી બધી પાપડી પણ લાગેલી છે. તો પાપડી તોડીને પાછું એકવાર ઉબેડી તો બનાવવા જ પડે ને શિયાળામાં, કારણ કે ઉબેડી ખાવાની શિયાળામાં ઘણી મજા આવે. અને આજે ટાઈમ મળે તો જઈશું પપ્પાના માટે ગિફ્ટ લેવા. મારી સાથે આવશે વિદિત, તો નહીં આવે પણ ધ્રુવને લઈ જઈશું. તને નથી લઈ જવાના કે ધ્રુવ? અમે જ જવાના છે કે ધ્રુવ હાથે? તમે વેફર જ ખાયા કરો ને. વેફર ખાઈ લેતા પછી છે ને ખાંસી થશે, પછી કોરોના એમ કરીને તમને હોસ્પિટલમાં ઉચકી લઈ જાય. જવા ને દવાખાને નહીં. આજે ધ્રુવની સ્કૂલમાં પ્રોગ્રામ છે. ધ્રુવ તું શું બનવાનો આજે? હે કઈ નહીં બનવાનું? કેમ એમ જ? દિલ્લુ ઉઠી પડ્યો? સ્કૂલે ગયેલો તું? સ્કૂલમાં શું કરાવેલું દીકા આજે મેડમ? પછી કોઈ બનીને આવેલું કે આજે ડૉક્ટર ને એવું? તું કેમ નહીં બની ગયેલો? તને નહીં આવડે? તને નહીં આવડે? તો અત્યારે ધ્રુવ હાથ પગ મોડો ધોઈ કાઢે એટલે જવાના છે અમે દાદાના માટે ગિફ્ટ લેવા માટે. ધ્રુવની સાથે અમે આવી ગયા છે ટેરેસ પર અને અત્યારે વાગી ગયા છે 5:30 પોણા 6. અને સુરજ દાદા કેટલા મસ્ત દેખાય સામે. કેટલો સરસ વ્યૂ છે સાંજનો. તો આંબા પર મોર ફૂટવાનું પણ ચાલુ થઈ ગયું. પાપડી પણ ઘણી આવેલી છે. એ પાપડીના છોડ કે ભાઈ. આ તુવર કોણ લાવેલું ઉપર? આ કોણ લાવેલું તુવર? તું લાવેલો? તો બા લાવેલી. બાને કે નહીં, આને તો ઝપોટી કાઢે હવે. ભાઈ પપૈયા કેટલા લાગેલા જો ને ત્યાં. પાકી બી કેટલા બધા ગયા પપૈયું. હા શું કઈ કેટલા બધા છે તે ને પપૈયા છે ને, પાકી ગયેલા છે નહીં. અને આ નાળિયેરી પણ કેટલી મોટી થઈ ગઈ ભાઈ જો ને, ઉપર સુધી આવી ગઈ ને. પેલો પપૈયો કેટલો મસ્ત પાકી ગયેલું છે ને, છે ને. તેરી સાંજનું દ્રશ્ય અમારા ગામડેનું કેટલું સરસ કે ભાઈ. ને અત્યારે હું ધ્રુવ અને મિત્તલ કુમારી જવાના છે પપ્પા માટે એક નાનકડી ગિફ્ટ લેવા માટે કે ધ્રુવ. તો હવે ત્યાં જઈને વિચારીએ કે કઈ ગિફ્ટ લઈએ, પછી સરપ્રાઈઝ કરજે હા કે દાદાને? કરશે ને એમાં જે હશે તે. ટેબ્લેટ, હા ચાલ ટેબ્લેટ લઈ આવી.
હે પપ્પા ફોન લેવી હવે ફોન લઈ આવીએ હા એ ગિફ્ટ કરી લાગે સારું ગિફ્ટ કરી લાગીએ ચાલ હા પૂરી હે આની બર્થડે પૂરી ફેમિલી સાથે આજે બાઇક ઉપર સ્કૂટર થોડું છે કે પ્લેઝર કહેવાય ગાંડા એને હે ભાઈ ખાનગીમાં આપણે પ્રેઝન્ટ કરવું હા કે દાદાને કહેવાનું નહીં શું કા કહેવાનું નહીં એમ હા પછી ખાઈને પછી 8 વાગે આપીએ ને આપણે હા લાત જ થઈ ગઈ ને તો ખુશી થાય ધોલો ધોલો લઈ જા ને આંખ બંધ કરી રાખ દાદાની એ તો લાખી દે હાથમાં આપને હું છે દાદાને કે નહીં હું સેમ કે દાદા દાદાને જ ખોલવા દે નહીં જો ને વિદિત દાદાને ખોલી બતાવો પેલું વાંચો ને દાદાને શું રાખ્યું જો ને દાદાને ગિફ્ટ એમ કે નહીં દાદાની ધીરે ભાઈ ધીરે 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 એ એક ફોટો પાડ લેવો દાદા હાથે આપણે મોબાઈલ આપને એમને પડી જાય ધીમે ધીમે ધ્રુવ હા દાદા કે ગઈમાં કે પૂછતો ખરો જોરો પૂછ ને લે પકડ તમારો એમ કે નહીં કોણ લાવ્યો મેં કીધું એમ કે નહીં લાવ્યા એમ કે નહીં કોણ લાવ્યો મેં એમ કે નહીં જોરથી બોલ ને ગિફ્ટ એમ કે દાદા ને સિમ કાર્ડ બી નાખી દેવું એમ કે અંદર કેટલા પૈસા આવે પૈસા નહીં લાવે કે કેટલા પૈસા આપો પેલા માં મૂકી દે ને હરખું અને સિમ કાર્ડ પેલા લખી આપ પપ્પાને તમારો સિમ કાર્ડ નાખી દેજો એમ હે ને વિવો ન લીધા આપણે હા રાખો ને હવે તમારે તૂટી ગયેલું બોલો સંભળાય નહીં ને ચાલ્યા કાઢી કરો હવે દાદાને લઈ આવ ને ફોન લઈ આવ કારણ કે દાદાને ફોન ચાર્જમાં મૂકેલો કેટલા ના આવ્યો 1 લાખ રૂપિયા મમ્મી મોકલા કે ભાગ તારા હા કે 1 લાખ રૂપિયા હા બાને બતાવ હરખો પકડી લેજા બતાવ ને હરકો પાછળ કેમેરો કેવો બાને બતાવ કેમેરો ગઈમાં કેમ પૂછતો કરો તમને જોઈ દે તમને જોઈએ કેમ કે ને મન તો નહીં જોવે મન તો નહીં આડે મને કોણ નહીં ખાવે કોણ કહે બાને મેં ખાવું તા ટેબ્લેટ તો કોઈ ડા શીખવતો નહીં મોડે કઈ જ ને ચાલ મેં ખાવું ચાલ અહીંયા આગળ છે તેમ એવું ધ્રુવના દાદાનો ફોન અમે ચાલુ કરી દીધો હા હવે પપ્પા જૂનો ફોન મૂકીને નવો મોબાઈલ વાપરશે હા ને ધ્રુવ શું ચલાવશે ટેબ્લેટ ચલાવશે ભાઈ દાદાનો યુઝ કરે નહીં આપવાનો ને આપણે દાદાનો મારવાનો એનો અમે ધ્રુવના દાદાને ગિફ્ટ આપી દીધું છે હવે અમે
કરીશું લેસન કેમ ભાઈ સ્કૂલમાંથી આપેલું છે ને તો લેસન તો કરવા જ પડે 12 વાગ્યા સુધી કરીશું લેસન જો પથારી ઉપર પૈસા પાના 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 નોટ ના બેગ બધું ગમે તેમ નાખેલું બસ તો મિત્રો આવી રીતે બાળકો સાથે કરીએ છીએ અમે એન્જોય ને અમારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય